ગઈકાલે વાત કરી હતી એ પરથી કાર્બધાત્વિક સંયોજનોની અંદર કાર્બધાત્વિક બંધ સંયોજનોનું વર્ગીકરણ જે છે એ બે પ્રકારે શક્ય બને છે. નંબર 1 મેટલ કાર્બન બંધને આધારે અને નંબર 2 ધાતુ સાથે સીધો જોડાયેલો હોય એ રીતે કાર્બધાત્વિક સંયોજનો. એમાં એમસી બંધના આધારે 3 પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે. એક આયનિક સંયોજનો છે, બીજા નંબરે સહસંયોજક સંયોજનો છે, ત્રીજા નંબરે વિસ્થાનીકૃત સંયોજનો છે. એમાં વિસ્થાનીકૃત સંયોજનોના 2 પ્રકાર પડે છે, ઓલિફિન અથવા એસિટિલિન પ્રકારના સંયોજનો અને સેન્ડવિચ પ્રકારના સંયોજનો. એ જ રીતે ધાતુ સાથે જોડાયેલા હોય એમાં 2 પ્રકાર પડે છે, સાદા સંયોજનો અથવા સરળ સંયોજનો અને મિશ્ર સંયોજનો અથવા કોમ્પ્લેક્સ સંયોજનો. સાદા સંયોજનોના 2 પ્રકાર છે, સમમિતીય અને અસમમિતીય. એમ ઓવરઓલ કાર્બધાત્વિક સંયોજનોના આ પ્રકારે પ્રકાર પડે છે. હવે આપણે એમાં આ દરેક સંયોજનોને વ્યવસ્થિત રીતે ડિટેલમાં જોવાના છે. તો આયનિક સંયોજનો કોને કહેવાય, સહસંયોજક સંયોજનો કોને કહેવાય, વિસ્થાનીકૃત સંયોજનો કોને કહેવાય, ઓલિફિન અને સેન્ડવિચ પ્રકારના સંયોજનોમાં શું ફેરફાર હોય એ બાબત આપણે ડિટેલમાં જોવાની છે. તો હવે આપણે કાર્બધાત્વિક સંયોજનો વિશે વાત કરીએ તો એમાં ટોટલ 3 પ્રકાર છે, જેમાં કાર્બન અને મેટલ વચ્ચે સીધો બંધ હોય. તો એમાં આયનિક સંયોજનો છે, સહસંયોજક સંયોજનો છે અને વિસ્થાનીકૃત છે. એમાં આયનિક સંયોજનો જે છે એ કોને કહેવાય, એમના ગુણધર્મો કેવા હોવા જોઈએ, તો ઉચ્ચ ધન વિદ્યુત તત્વો કે જેમને વિદ્યુત ઋણતા 1.2 થી ઓછી હોય છે, આયનિક પ્રકારના કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. ઉચ્ચ ધન વિદ્યુત તત્વો કે જેમની વિદ્યુત ઋણતા 1.2 થી ઓછી હોય છે, આયનિક પ્રકારના કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. અહીંયા ઉદાહરણ આપણને આપેલા છે કે કેવા પ્રકારના સંયોજનો આ પ્રકારની રચના બનાવી શકે છે. C2H5Na અથવા C6H5 twice Mg. અહીંયા આગળ Na વાળું જે સંયોજન છે એનું નામકરણ આપણે કરવું હોય તો સોડિયમ ઇથાઇલ અથવા ઇથાઇલ સોડિયમ એ પ્રમાણે કરી શકાય. એ સિવાય અહીંયા ડાયફિનાઇલ મેગ્નેશિયમ છે, એ જ રીતે ડાયફિનાઇલ મેંગેનીઝ છે વગેરે. અહીંયા નીચે દર્શાવેલા ગુણધર્મો જે છે એ આયનિક સંયોજનોના પુરાવા છે. એની અંદર પ્રોપર કેમિકલ પ્રોપર્ટી કેવી હોવી જોઈએ, તો આયનિક સંયોજનોની માફક તેઓ હાઇડ્રોકાર્બન દ્રાવકો છે, જેમ કે બેન્ઝીનમાં અદ્રાવ્ય રહે છે. અમુક હાઇડ્રોકાર્બન દ્રાવકોમાં દ્રાવ્ય છે પરંતુ બેન્ઝીનમાં અદ્રાવ્ય રહે છે. હાઇડ્રોકાર્બન દ્રાવકોની અંદર ટોલ્યુઇન છે, CCl4 છે, એ બધા સંયોજનોનો સમાવેશ થાય છે. આ સંયોજનોના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઉદાહરણ તરીકે અહીંયા C2H5Na નું દ્રાવણ વિદ્યુત પ્રવાહનું સુવાહક છે. આપણે જાણીએ છીએ કે Na+ એ પ્રમાણે અહીંયા આયનીકરણ જોવા મળે છે એમાં. તો આ સંયોજનોના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઉદાહરણ તરીકે C2H5Na એ વિદ્યુતનું સુવાહક છે. C2H5Na C2H5 -+Na+ આ પ્રમાણે એની અંદર આયનીકરણ જોવા મળે છે, એટલે એ વિદ્યુતના સુવાહક છે. આયનીય સંયોજનોની માફક તેઓ ઉભયગુણી વિઘટન પ્રક્રિયાઓ આપે છે. એટલે કે C2H5Na+ છે એની C2H5Br સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આમાંનો રહેલો Na+ અને આમાં રહેલો Br- જે છે એ બંને પ્રક્રિયા થઈ અને NaBr બનાવે છે, સોડિયમ બ્રોમાઇડ, અને C4H10 પ્રકારનું સંયોજન આમાં આપણને મુખ્ય નિપજ તરીકે મળે છે. એ જ રીતે C2H5Na છે એના 4 મોલેક્યુલ લીધેલા છે. SiCl4 સાથે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આમાંથી રહેલો Cl- અને આમાં રહેલો Na+ એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને NaCl મળે છે. Na આપણે 4 પરમાણુ લીધેલા છે, સામે ક્લોરીનના પણ 4 પરમાણુ લીધેલા છે. એટલે એ રીતે ક્લોરીનના 4 પરમાણુ અને Na ના 4 પરમાણુ મળી અહીંયા આપણને 4 NaCl ના પરમાણુ મુક્ત થાય છે. અને અહીંયા C2H5 એટલે અહીંયા ટેટ્રા ઇથાઇલ સિલેન, જેને ટેટ્રા ઇથાઇલ સિલેન તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોજનો વિસ્થાપન પ્રક્રિયાઓ પણ દર્શાવે છે. ધારો કે બેન્ઝીન તો C2H5Na સાથે પ્રક્રિયા કરી C6H5Na બનાવે છે. C2H5Na જે છે ઇથાઇલ સોડિયમ, C6H6 બેન્ઝીન છે. તો એમાં Na નો પરમાણુ જે છે અહીંયા જોડાઈ જાય છે અને અહીંયા એક હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા આવે છે, એટલે C2H6 જે છે એ આપણને રિમૂવ મળે છે અને C6H5ની સાથે એક સોડિયમનો પરમાણુ જોડાઈ જાય છે. આયનિક પ્રકારના કાર્બધાત્વિક સંયોજનોનું નિર્માણ ઓવરઓલ એમાં 4 ગુણધર્મો આપણે યાદ રાખવા જેવા છે. સૌથી પહેલા નંબરની બાબત છે કે હાઇડ્રોકાર્બન દ્રાવક છે ખરા, પરંતુ બેન્ઝીનમાં અદ્રાવ્ય છે.
એ રીતે C2H5Na નું દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે એને સાબિત કરવા માટે અહીંયા આયોનાઇઝેશનની પ્રક્રિયા આપેલી છે. એ જ રીતે આયનિક સંયોજનોની માફક ઉભયગુણી વિઘટન પ્રક્રિયા દર્શાવે છે કે જેમાં બંને પ્રકારના ગુણધર્મો હાજર છે. એવા પ્રકારના બે ઉદાહરણ છે. વિસ્થાપન પ્રક્રિયા બતાવે છે. વિસ્થાપન વિશે આપણે સમજી ગયા છીએ અગાઉ કે કોઈ એક અણુ પરમાણુ કે સમૂહ ત્યાંથી દૂર થઈ નવો અણુ પરમાણુ સમૂહ ત્યાં જોડાય. અહીંયા ધારો કે હાઇડ્રોજન છે એક સમૂહ તરીકે જ કાર્ય કરે છે, તો હાઇડ્રોજન ત્યાંથી દૂર થઈ અને સોડિયમનો પરમાણુ અહીંયા જોડાય છે. આયનિક પ્રકારના કાર્બધાત્વિક સંયોજનોનું નિર્માણ ઋણ આયનના સ્થાયિત્વની અસર અનુભવે છે, જેમ કે C5H5- જેને આપણે સાયક્લોપેન્ટાડાઇનાઇલ ઋણ આયન તરીકે ઓળખીએ છીએ, જેમાં 6 ઇલેક્ટ્રોન બેન્ઝીનની માફક સ્થાયી સંરચના દર્શાવે છે. અને આ આયનો જે છે એ પ્રબળ વિદ્યુત ધન ધાતુઓ સાથે આયનિક પ્રકારના સંયોજનો બનાવે છે. એના માટે ઉદાહરણ અહીંયા આપણને આપ્યા છે C5H5- twice Mg+2. એ રીતે C5H5-. આ જે C5H5- છે એને સાયક્લોપેન્ટાડાઇનાઇલ ઋણ આયન તરીકે ઓળખવામાં આવે છે. એમાં મેંગેનીઝ છે, કેલ્શિયમ છે, સોડિયમ છે વગેરે જેવા સંયોજનોની અંદર ઋણ આયનનું સ્થાયિત્વ ઋણ વીજભારિત કાર્બન sp સંકરણ દર્શાવે છે. બીજા નંબરના સંયોજનો છે સહસંયોજક. આયનીય સંયોજનોની અંદર પોઝિટિવ નેગેટિવ આયન મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યુત ઋણતા 1.2 કરતાં ઓછી હોય એ મહત્વનો ભાગ ભજવે છે. હવે કોવેલેન્ટ બોન્ડ જેની અંદર જોવા મળે છે. સહસંયોજક બંધ છે એવી ધાતુઓ કે જેને વિદ્યુત ઋણતા 1.5 થી 2 ની વચ્ચે હોય, અથવા તો એવી અધાતુઓ કે જેની વિદ્યુત ઋણતા કાર્બનથી ઓછી હોય. સહસંયોજક પ્રકારના કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે, જેમાં લિથિયમ, બેરિલિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, બોરોન, સિલિકોન વગેરેનો સમાવેશ થાય છે. વગેરે કોવેલેન્ટ પ્રકારના બોન્ડ બનાવે છે. આ સંયોજનોમાં ધાતુ કાર્બન બંધ પાઈ પ્રકારનો સહસંયોજક બંધ બનાવે છે. સહસંયોજક બંધોને કારણે આ કાર્બધાત્વિક સંયોજનો એક ચોક્કસ પ્રકારની સંરચના દર્શાવે છે. સહસંયોજક બંધથી આપણે એટલા વાકેફ છીએ કે એમાં સહિયારી ભાગીદારીથી બંધ બને છે. કેટલાક સહસંયોજક કાર્બધાત્વિક સંયોજનોની સંરચનાઓ તથા ધાતુની સંકરણ અવસ્થા અહીંયા આપેલી છે કે એક્ઝેક્ટ કેવા પ્રકારના સંયોજનો એની અંદર મહત્વનો ભાગ ભજવે છે. sp સંકરણ હોય તો એમાં રેખીય આકાર છે, sp2 હોય તો ત્રિકોણીય આકાર છે, sp3 હોય તો સમચતુષ્ફલકીય છે, dsp2 હોય તો સમતલીય ચોરસ છે, dsp3 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. એ જ રીતે sp જે છે એની અંદર રેખીય આકાર ધરાવતા અહીંયા આપણને બે સંયોજનો આપેલા છે, ડાઇથાઇલ ઝીંક અને ડાઇથાઇલ મર્ક્યુરી. એ રીતે ત્રિકોણીય આકાર હોય એમાં ટ્રાયમિથાઇલ બોરોન છે, એ જ રીતે ટ્રાયમિથાઇલ ગેલ્વેનિયમ છે, એ જ રીતે ટેટ્રામિથાઇલ સિલેન છે. અલગ અલગ પ્રકારના બધા જ એક્ઝામ્પલ અહીંયા આપણને એક આપેલા છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ, આ કોઠામાંથી શોર્ટ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ પ્રકારની કોઈ રચના તમને આપેલી હોય CS3 થ્રાઇસ NbCl2 એનો કયો આકાર છે, અથવા તો એવું પૂછે કે ત્રિકોણીય દ્વિપિરામિડલનું કયું સંયોજન આ પ્રકારનો આકાર ધરાવે છે અથવા આ પ્રકારની ભૂમિતિ ધરાવે છે, અથવા તો એવું પૂછે કે સમતલીય ચોરસની અંદર કયા પ્રકારનું સંકરણ શક્ય બને છે. તો આવા અલગ અલગ ક્વેશ્ચન આમાંથી આપણને પૂછાઈ શકે છે. આ સંયોજનોમાં ધાતુ કાર્બન બંધ 2 ઇલેક્ટ્રોનવાળા સહસંયોજક બંધ સિગ્મા બંધની હાજરી જોવા મળે છે. આ શ્રેણીમાં સામાન્ય રીતે એકલક સંયોજનો, એકલક એટલે કોઈ સંયોજન બીજા કોઈ એક જ પરમાણુ સાથે જોડાયેલું હોય એવા એકલક સંયોજનો જોવા મળે છે. ધારો કે આમાં બોરોન છે, સિલિકોન છે વગેરેની અંદર ધાતુ કાર્બનિલ સંયોજનોમાં પણ MCO બંધ પ્રકારની આ શ્રેણી જોવા મળે છે. એ સિવાય ત્રીજા નંબરની જે બાબત છે વિસ્થાનીકૃત. વિસ્થાનીકૃતને આપણે ડીલોકલાઇઝડ તરીકે ઓળખીએ છીએ. તો ડીલોકલાઇઝડ પાઈબંધ ધરાવતા સંયોજનો જે છે એમાં સામાન્યતઃ સંક્રાંતિ તત્વો સમૂહ 4 થી લઈ અને સમૂહ 10 એમાં મેંગેનીઝનો સમાવેશ થતો નથી. તો સમૂહ 4 થી લઈ અને સમૂહ 10 સુધીના આ પ્રકારના કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. આ સંયોજનોમાં અસંતૃપ્ત કાર્બનિક સમૂહ એટલે અથવા તો આલ્કીન એરોમેટિક વલયની હાજરી હોય એમાં પાઈ ઇલેક્ટ્રોન વાદળ ધાતુની ખાલી કક્ષકો સાથે સંમિશ્રણ કરી અને ધાતુની ડી કક્ષક કાર્બનની ખાલી બંધ પ્રતિકારક કક્ષકોની આપણે કક્ષકો 3 પ્રકારની હોય છે. આણ્વીય કક્ષક માટે આપણે વાત કરતા હોઈએ તો બંધકારક કક્ષક હોય, અબંધકારક કક્ષક હોય અને બંધ પ્રતિકારક કક્ષક હોય. બોન્ડિંગ છે, એન્ટી બોન્ડિંગ છે અને નોન બોન્ડિંગ છે. અલગ અલગ પ્રકારની કક્ષકોનો સમાવેશ એમાં જોવા મળે છે.
અહીંયા ધારો કે આપણને દ્વિબંધ ધરાવતું કોઈ સંયોજન આપેલું છે, એમાં મેટલની આ પ્રકારની જે કક્ષક છે એ અહીંયા જોડાઈ અને આ પ્રકારની રચના બનાવે છે. આ પ્રકારના સંયોજનો અહીંયા 2 પ્રકારે જોવા મળે છે. પહેલા નંબરે છે ઓલિફિન તથા એસિટિલિન પ્રકારના સંયોજનો. તો ઓલિફિન અને એસિટિલિન પ્રકારના જે સંયોજનો છે એની અંદર ઇથિલિન અથવા તો PTCl4-2 વચ્ચેની પ્રક્રિયા થઈ. PTCl4-2 સંકીર્ણ સંયોજન છે. સંકીર્ણ સંયોજન આ પ્રમાણે ઇથિલિન સમૂહ સાથે પ્રક્રિયા કરી. ઇથિલિન એટલે આપણને ખબર છે કે એમાં CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે દ્વિબંધની હાજરી આવે છે એમાં. તો ઇથિલિન જે છે એ PTCl4-2 સાથે પ્રક્રિયા કરી અને આ પ્રકારનું સંયોજન બનાવે છે. તો એમાં C2H4 PTCl3 સંયોજન આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. અને આ પ્રકારનું જે સંયોજન છે એને જુઇસ સોલ્ટ અથવા જુઇક ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. એની સંરચના સમતલીય ચોરસ છે. જુઇક ક્ષાર બનાવવાની પ્રોસેસ આગળ બહુ જ વિસ્તારથી આપણને આપેલી છે, જેની સંરચના સમતલીય ચોરસ પ્રકારની છે. એમાં એક ડાયહેપ્ટો પ્રકારનું સંયોજન છે. એક ડાયહેપ્ટો એટલે કે જેની અંદર એક જ પ્રકારનું કોઈ એલિમેન્ટ છે એમાં જોડાયેલું હોય. ધારો કે CH2 ડબલ બોન્ડ CH2 અણુમાં પાઈ ઇલેક્ટ્રોન ધાતુ સાથે બંધ બનાવે છે. બીજા નંબરે છે સેન્ડવિચ પ્રકારના સંયોજનો. ફેરોસિનની વાત આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ. તો સેન્ડવિચ પ્રકારના જે સંયોજનો છે અનેક સંક્રાંતિ ધાતુઓ આ પ્રકારના સંયોજનો બનાવે છે. એમાં આવા સંયોજનોમાં ધાતુ પરમાણુ અથવા આયન 2 એરોમેટિક વલય. એરોમેટિક વલય પેન્ટોઝ શર્કરા ધરાવતું હોય, હેક્ઝિસ પ્રકારની શર્કરા ધરાવતું હોય અને બંને વચ્ચે કોઈ એક મોલિક્યુલ રિમૂવ થઈ અને સિંગલ વિસ્થાનીકૃત અથવા ડિલોકલાઇઝડ થયેલો બંધ જોવા મળે છે. અનેક સંક્રાંતિ ધાતુઓ આ પ્રકારના સંયોજનો બનાવે છે. આ સંયોજનોમાં ધાતુ પરમાણુ અથવા આયન 2 એરોમેટિક વલયની સંરચનાઓ વચ્ચે સ્થિત થયેલું હોય છે. એમાં 2 પ્રકારના સંયોજનો વચ્ચે મધ્યમાં રહેલું જે એલિમેન્ટ છે સ્થિત થયેલું હોય છે, એટલે સેન્ડવિચ જેવી રચના જોવા મળે છે. 2 બ્રેડને આ વચ્ચે જે આપણે સલાડ એડ કરીએ છીએ એ પ્રમાણે એવો શેપ આમાં જોવા મળે છે. એટલે આ પ્રકારનું સંયોજન અહીંયા સૌથી પહેલાં ફેરોસિન તરીકે બન્યું છે. તો એમાં 2C5H5MgBr પ્રકારનું જે સંયોજન છે એની FeCl2 સાથે પ્રક્રિયા કરાઈ અને ફેરોસિન નિર્માણ પામે છે. એમાં અહીંયા C5H5 આવશે. એવા 2 પ્રકારના મોલેક્યુલ છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા. એવા 2 પ્રકારના મોલેક્યુલ અને એક આયનનો મોલેક્યુલ જોડાઈ અને આ પ્રકારની રચના બનાવે છે. આ પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય એમાં આ પ્રમાણેનું એક રિંગ હોય એ અને અહીંયા એફીનો પરમાણુ જોડાયેલો હોય અને અહીંયા આવી સેમ બીજી એક પ્રકારની રચના હોય. આવી રચના ફેરોસિનમાં જોવા મળે છે. અને આ જે રચના છે એને બીસ સાયક્લોપેન્ટાડાઇનાઇલ આયન તરીકે ઓળખવામાં આવે છે, જેને ફેરોસિન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીસ સાયક્લોપેન્ટાડાઇનાઇલ તરીકે એનું નામકરણ કરવામાં આવે છે. રોમન અંકમાં પાછળ ઓક્સિડેશન આંક લખવામાં આવે છે. ફેરોસિન તરીકે એને ઓળખવામાં આવે છે, જેમાં 2 સાયક્લોપેન્ટાડાઇનાઇલ વલયો આ પ્રમાણેની રચનાથી ગોઠવાયેલા હોય છે. એમાં Fe+2 આયન વચ્ચે બંધાયેલો સલાડ તરીકે બંધાયેલો રહે છે. સેન્ડવિચ પ્રકારના બીજા સંયોજનો C6H6 ટ્વાઇસ ક્રોમિયમ છે. C5H5 ટ્વાઇસ રૂબેડિયમ Ru પ્રકારના સંયોજનો પણ એમાં જોવા મળે છે. તો અલગ અલગ પ્રકારના સેન્ડવિચ પ્રકારના સંયોજનોના પણ ઉદાહરણ છે. ઘણા સંશોધનો પછી ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ ખૂબ વિસ્તારથી વિસ્તૃતતાથી અલગ અલગ પ્રકારના શોધાઈ શક્યા છે અને અત્યારે હાલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઘણા બધા સંયોજનો અવેલેબલ છે અને ખૂબ ઉપયોગી એવું કાર્ય એની અંદર અત્યારે ચાલી રહ્યું છે. આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે બીજા નંબરનો જે પ્રકાર છે ધાતુ સાથે જોડાયેલ કાર્બનિક સમૂહ, જેમાં કાર્બધાત્વિક સંયોજનોના 2 પ્રકાર છે. સાદા સંયોજનો અને મિશ્ર સંયોજનો. એમાં સાદા સંયોજનોના 2 પ્રકાર છે, સમમિતીય અને અસમમિતીય. તો એમાં સાદા કાર્બધાત્વિક સંયોજનો જે છે બંનેમાં બહુ નોર્મલ ડિફરન્ટ છે. આપણે અગાઉના લેક્ચરમાં હવે ડિટેલમાં ધાતુ સાથે જોડાયેલા કાર્બનિક સમૂહ વિશે ચર્ચા કરીશું.